બાબા રામદેવ પીરનો આજે આ લાઈવ પરચો ગબ્બરભાઈ ગઈકાલે આ ટાઈમે અહીંયા કોઈ શેડ હતો જ નહીં, પણ માત્ર એક રાતમાં આ શેડ કેવી રીતે તૈયાર થયો એના પુરાવા હું રોમાપીરની સોગન ખાઈને કહું છું. હું પોતે રણુજા હતો. આપણો કારીગર રાતના 3 વાગે થાચ્યો હતો વેલ્ડિંગ કરવાવાળો. બરાબર. તો એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ 2 પેટી લઈને આવ્યો. બરાબર. કે એની આઈને એવું કીધું કે મને જો વેલ્ડિંગ કરવા મળ્યું હોત તો સારું હતું. કદાચ આ વાત હું કહું છું રોમાપીરનો ભગત થઈને, પણ અમુક લોકોને માનવામાં નહીં આવે. પણ આ વાત મેં પોતે નહીં, આપણે મારા બધા માણસો હતા નહીં મને કહેતા હતા. પછી મેં એમને સોગન ખવડાયા રોમાપીરના, તો એમની રોમાપીરના સોગન કાઢ્યા. તો એ વ્યક્તિને એવી રીતના શી ખબર હશે કે આ જગ્યા ઉપર વેલ્ડિંગની જરૂર છે. કદાચ એ વ્યક્તિ આવે તો કદાચ થોડા ઘણી કોઈક મદદ કરાવે, કોઈ તો દાડે આવે. પણ રાતના 3 વાગે એવી તેને શી ખબર હશે કે આ લોકોને વેલ્ડિંગની જરૂર છે, આ લોકો થાચા છે. આ હકીકત છે. અને મારા 7-8 માણસોને કીધું આથી પર હું બોલાવું પુરાવો. વેલ્ડિંગ વાળા કેટલા વાગે આવ્યા હતા? 3 વાગે. અને શું લઈને આવ્યા હતા? કોઈ ફોન બોન કરેલો હતો? એની અહીં શું કીધું હતું કે કોઈ થાકી છે અચાનક એને એમ કહ્યું કે તમે ઉતરી જાઓ કારીગરને કે હું આવ્યો, હું તમને આપને મદદ કરું. પછી વ્યક્તિ જતો રહ્યો. એનો બિલ્ડિંગ કામ પતી ગયું ને એટલે આપોઆપ જતો રહ્યો. શાક રામાપીર ગણું ભગવાનની ઘરે દેર છે, અંધેર નથી. જય બાબા રે. એ તો જય બાબા રે.